મિત્રો આ આપણા નવઘણભાઈ છે, નવઘણભાઈ વિજવાણિયા, અને આપણા વર્કશોપની અંદરમાં કામ કરે છે આપણી ફેક્ટરીમાં. જુઓ, કાલે એમનું ઓપરેશન કરાવવા જવાનું છે ને આજે એ ડ્યુટી ઉપર હાજર છે. આવા દયાનતદાર માણસો મારી પાસે છે એટલે મને એની ઉપર ગર્વ પણ છે. અને એ કાલે એનું જીભનું ઓપરેશન કરાવવા રિપોર્ટ એમનો આવેલો છે અને જવાનું છે. નવઘણભાઈથી આપણે કંઈક આશા રાખી છે કે નવઘણભાઈ આપણા ગ્રુપના મેમ્બરોને શું સંદેશો આપવા માગો છો? નવઘણભાઈ, સંદેશો તો હું અત્યારે એમ આપવા માગું છું કે સલીમભાઈએ મને વરદી પહેલાં કીધેલું કે આ ફાંકી મૂકી દો, પણ મેં 2-4 દિવસ બંધ રાખી, પાછી ખાવાની ચાલુ કરી દીધી. પણ જો વર્ષથી પહેલાં જો બંધ કર્યું હોત ને તો અત્યારે મારી આ પરિસ્થિતિ ન હોત. એટલે તમામ લોકોને હું મારી એક અપીલ છે અને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ આ ફાંકી મૂકી દો તો તમારી ભલાઈ છે. અને ફાંકી ખાવાથી કોઈ ફાયદો છે જ નહીં, નુકસાની જ છે. અને હજી ખર્ચ પણ ઘણો બધો આવે છે એની પાછળ, આર્થિક ખર્ચ પણ આવે છે. નવઘણભાઈ એવું કહે છે કે રોજના તમારે 150 રૂપિયા વેડફાય છે, એ તો પછીની વાત છે. પણ ન કરે કુદરત, કદાચ નવઘણભાઈની જેમ તમારો કોઈનો રિપોર્ટ એવો આવશે તો નવઘણભાઈ એવું કહે છે કે મારા પછી હવે બીજા કોઈનો રિપોર્ટ આ ગ્રુપની અંદરમાં જોડાયેલા છે એનો ન આવવો જોઈએ, એવી મારી આશા છે. તો પ્લીઝ નવઘણભાઈની રિક્વેસ્ટ છે એને તમે એક્સેપ્ટ કરજો. અને દરેક મેમ્બરોને હું ફરીવાર વિનંતી કરું છું નવઘણભાઈને સાથે રાખીને કે હવે બીજા કોઈ નવઘણભાઈના રિપોર્ટ આપણે નથી જોતા, બીજા કોઈ અશ્વિનભાઈના રિપોર્ટ નથી જોતા, બીજા કોઈ સલીમભાઈના કે હુસેનભાઈના રિપોર્ટ આપણે નથી જોતા. એટલે આપણે આ વ્યસનને તર્ક કરવું જ પડશે અને એને કરી દો યાર તર્ક. આનાથી કોઈ ફાયદો નથી અને આ રોટલો નથી કે આના વગર આપણે જીવી નહીં શકીએ. આ એક વ્યસન છે, ખરાબ આદત છે. આને છોડવી હોય તો માણસ ધારે તો છોડી શકે. દરેક વ્યક્તિ આ સંદેશને દિલથી લેજો. અને નવઘણભાઈ માટે આપણે બધાએ પ્રાર્થના અને દુઆ પણ કરીએ કે નવઘણભાઈનું ઓપરેશન જલ્દી સક્સેસ જાય અને એ ફરીવાર એકદમ તંદુરસ્ત થઈ અને પાછા વર્કશોપે અમારી સાથે કામે લાગી જાય. આ જ્યારથી અમે ફેક્ટરી નાખી છે ત્યારથી નવઘણભાઈ અમારી સાથે છે, અમે એની હારે રહી છીએ. 2 દિવસ એ કદાચ ન આવ્યો હોય ને તો અમને પણ મજા ન આવે, એવા ગુલાબી માણસ છે. તો બધા એમની માટે દુઆ પ્રાર્થના કરજો, નવઘણભાઈ એકદમ હેલ્ધી અને તંદુરસ્ત થઈ જાય, એનું ઓપરેશન પણ સક્સેસ થઈ જાય. અને દરેક મિત્રો આ વસ્તુને ધ્યાનથી લેજો, આ મેસેજને દિલથી ઉતારજો. તમારા નાના નાના બાળકો ઉપર દયા કરી અને તમે વ્યસન છોડી દેજો. કારણ કે આ ઉંમરની અંદરમાં જો તમારો રિપોર્ટ ખરાબ આવશે તો તમારા ફેમિલી ઉપર શું વીતશે, તમારા બાળકો તમારા વગર કેમ રહી શકશે, તમને આ બીમારીમાં જોઈ અને એને કેટલું બધું દુઃખ થશે, સગા સંબંધીઓને કેટલું હેરાન થવું પડશે અને કેટલું પૈસાનું ધોવાણ થશે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને મિત્રો આ મોંઘવારીના દોરની અંદરમાં આપણે આવી બીમારીઓ ખરીદવા ન જવાય. આપણે ખરેખર તંદુરસ્તી તરફ જવું પડે અને આપણી હેલ્થનો ખ્યાલ રાખવો પડે. નવઘણભાઈ, છેલ્લો એક મેસેજ આપી દો. તમારાથી જો એકદમ ફાંકી બંધ ન થાય તો ભલે થોડી થોડી કરી અને 10-15 દિવસની અંદર બંધ કરી દો, એમાં જ આપણી ભલાઈ છે. જે દર્દીને જેટલું દુઃખ નથી ને એથી વધારે તો એના પરિવારને થાય છે. કારણ કે એ પણ ખાવા પીવાનું બંધ કરી દે છે. સાચી એટલે જેમ બને તેમ આ ફાંકી બંધ કરો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.